જય શ્રી કૃષ્ણ. રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દાલ ફ્રાય જીરા રાઈસ. એના માટે આપણે 5 જાતની દાળ લીધી છે. હાફ બાઉલ ચણાની દાળ લીધી છે અને હાફ બાઉલ અડદની દાળ, હાફ બાઉલ મગની કાળી દાળ, હાફ બાઉલ મગની પીળી દાળ અને 1 બાઉલ તુવર દાળ. આ 5 દાળને મિક્સ કરીને આપણે ધોઈ લઈશું. હવે દાળને આપણે બરાબર વોશ કરી લઈશું. હવે આપણી દાળ ધોવાઈ ગઈ છે. હવે આપણે દાલ ફ્રાયનો વઘાર કરીશું. એના માટે 2 ટેબલસ્પૂન તેલ લઈશું અને 2 ટેબલસ્પૂન ઘી એડ કરીશું. હાફ ટેબલસ્પૂન જીરું એડ કરીશું. 1 તમાલપત્ર, 1 તજ, 2 લવિંગ અને થોડા મરી એડ કરીશું. કડી પત્તા એડ કરીશું. મરચાંની પેસ્ટ એડ કરીશું. 2 ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું. 1.5 સ્પૂન. હવે એમાં ડુંગળી એડ કરીશું. હવે એમાં ટામેટાં એડ કરીશું. મેં 2 ડુંગળી અને 2 ટામેટાં ચોપ કરીને લીધા છે. હવે એને થોડી વાર સંતળાવા દઈશું. હવે આપણે એને જોઈ લઈશું અને આમાં મસાલા કરીશું. 1 ટેબલસ્પૂન સોલ્ટ, 1 ટેબલસ્પૂન લાલ મરચું, હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન ધનિયા જીરા પાવડર એડ કરીને હલાવી લઈશું એકવાર. હવે આમાં ધોયેલી દાળ એડ કરી દઈશું. એકવાર હલાવી લઈશું. હવે આપણે આ દાળને કુકરમાં એડ કરીને એની 4 વિસલ બોલાવી દઈશું. હવે આમાં 1 લીટર પાણી એડ કરીશું. તમને જેવી કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. મેં આમાં 1 લીટર પાણી એડ કર્યું છે. હવે એની 4 વિસલ બોલાવી દઈશું. હવે આપણી દાલ ફ્રાય થઈ ગઈ છે. એમાં આપણે કિચન કિંગ મસાલો અને ધાણા એડ કરી દઈશું. દાલ ફ્રાય ઇઝ રેડી. હવે જીરા રાઈસ માટે આપણે 3 બાઉલ બાસમતી ચોખા લીધા છે. એને ધોઈ લઈશું. હવે જીરા રાઈસનો વઘાર કરીશું. એના માટે 2 ટેબલસ્પૂન ઘી, 1 ટેબલસ્પૂન જીરું ઉમેરીશું, 1 ટુકડો તમાલપત્ર, તજ અને 2 લવિંગ એડ કરીશું. હવે એમાં રાઈસ એડ કરીશું અને 700 ml પાણી એડ કરીશું અને ધીમા ગેસ પર થવા દઈશું. થોડી વાર એને ઓપન રાખીશું અને પછી લીડ ક્લોઝ કરીને ધીમા ગેસ પર થવા દઈશું. હવે રાઈસને જોઈ લઈએ. આપણો જીરા રાઈસ તૈયાર થઈ ગયો છે. એના માટે આપણે એક સ્પેશિયલ વઘાર કરવાનો છે. 1 ટેબલસ્પૂન ઘી, એમાં અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું. પછી એમાં ડુંગળી અને કેપ્સિકમની સ્લાઈસ એડ કરીશું. અને એને થોડું સાંતળી લઈશું. એમાં થોડું સોલ્ટ એડ કરીશું. હવે એમાં વઘાર એડ કરી દઈશું. એને મિક્સ કરી લઈશું અને એમાં થોડા ધાણા એડ કરીશું. આપણો જીરા રાઈસ રેડી છે.